હવે અમે થઈ ગયા છીએ સ્માર્ટ, બીકોઝ અમારે લાગી ગયું છે સ્માર્ટ મીટર. સ્માર્ટ મીટર લાગવાથી તમે સ્માર્ટ થાવ છો કે નહીં તો કોમેન્ટ કરજો. એને ગાइस બધાને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કશ્યપ જ્વેલર્સ में आपका स्वागत है. સોને पे સુહાગા બહુ કર્યું ને તો આવી ગયા સોનું લેવા. આયંશભાઈ તો લકી છે ને, ખબર નહીં કોઈ બી અનનોન પર્સન હોય ને એને બોલાવ્યા વગર નો રે એમને રમાડે, અને આ ભાઈ પાછો રમે બી, એટલે કંઈક નસીબ લઈને આવ્યો છે. જયેશભાઈની સાથે બહુ બધી મસ્ત વાતો કરી, પછી આઈસ્ક્રીમ બોલ ખાધા ભાઈ. આયંશભાઈને બહુ ગીમા. નેક્સ્ટ ટાઈમ પાછું આઈસ્ક્રીમ ખાવા માટે જરૂર આવીશું હો ભાઈ. ઘરે પહોંચીને મસ્ત ભોજન કરવાની તૈયારી ચાલી છે. ભોજન કરીને માતાજીના ગરબાના દર્શન કરી અને આપણે થઈ જવાનું છે રેડી. પાંચમા નોરતામાં વ્હાઈટ કોડ હતો એક નંબર. રમકડા વેર વિકેર ભાઈ કબાટની અંદર ઘરી ગયો છે. હવે બારો કાઢો મુશ્કેલ ભાઈ. શિવાંશ રેડી થઈ ગયો છે, માતાજીનો પ્રસાદ પણ રેડી છે, તો ચલે માતાજીના દર્શન કરી લઈએ. અને ઘરે આવીને સેલ્ફી પાડી, મસ્ત ફોટોસ ક્લિક કર્યા, અને પૂજાનો સાગર સોટલો એટલે એક નંબર હો ભાઈ, જબરદસ્ત લાગે છે. આજનો લુક તો નેક્સ્ટ લેવલ. હેતલબેન ને મસ્તીમાં કહી દીધું દુપટ્ટો સેટ નથી થતો, હવે એ સેટ જ નથી થતો. હવે એટલું કન્ફ્યુઝન થાય છે ને, મજા આવી ગઈ. આવું ક્યારેક કરવાની એવી મજા આવે ને, વાત જવા. હવે દુપટ્ટો ચેન્જ. આયંશભાઈ ગોગલ્સ પહેર્યા, જબરદસ્ત લાગે છે બોયસ. સકાચક એક સેલ્ફી લીધી અને નીચે આવીને એક રીલ્સ બનાવી, જે તમે જોઈ લીધી છે. ડાન્સ પછી સાદા રાઉન્ડ ની કરીએ શરૂઆત. ગરબા લઈએ, મસ્ત માતાજીના, દિલથી ગાઈએ અને દિલથી નાચીએ. એન્જોય કરો. ચાલુ ગરબે નાસ્તાના રહોડામાં આટો મારવા માટે આવી ગયો, તો બધાને રામ રામ કર્યા. અને નાસ્તામાં છે આજે બોમ્બે વડાપાવ સ્ટાઇલ, જબરદસ્ત ગરમા ગરમ વડા ટેસ્ટ કરવા માટે અમને બોલાવેલા હતા. મસ્ત મરચાની પટ્ટી એક નંબર બનાવેલી, તો ખૂબ ખૂબ આભાર. ચલો હવે મેડમના ફોટોઝ ક્લિક કરવાના છે, તો એની ખ્વાઈશ પૂરી કરી દઈએ આપણે. મસ્ત ફોટો ક્લિક કરીને પછી સાદા રાઉન્ડમાં પછી જોડાઈ ગયા. માતાજીના દર્શન કરી અને હવે નાસ્તા માટે જઈએ છીએ, તો મસ્ત વડાપાવ દાય ભાઈ, ચકાચક એક નંબર વડાપાવ હતું. પછી લીધો અમે ચકડી રાઉન્ડ. नज़ारों के अनजाने के जहां આજે થોડા થાકી ગયા હતા ને, તો ખુરશીએ બેઠા બેઠા આપણે આરતી કરવાની છે માતાજીની. આપણે આજે લિમિટ 12 નાચ્યા છીએ, એટલા માટે પગ ચાલતા જ નથી, ઊભું રહેવાની તાકાત નહીં. તો માતાજીને માફી માંગીને અમે બેઠા બેઠા આરતી કરીએ દિલથી. ઘરે આવીને ભગવાનને પોતાની વિડીયો કરી દઈએ. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.